મોરલે મિન્ટો સુધારા, ગાંધીજીનું ભારતમાં આગમન અને રોલેટ એક્ટ વિશે ભણ્યા. હવે આજે આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ જે 13 એપ્રિલ 1919 થયો હતો. આપણે જલિયાવાલા બાગ જે અમૃતસર પંજાબના અમૃતસર શહેરમાં આવેલું છે. જલિયાવાલા બાગ પંજાબના અમૃતસર શહેરમાં આવેલું છે. હવે આપણે રોલેટ એક્ટ કાયદામાં જોયું કે રોલેટ એક્ટ નો કાયદો ગાંધીજીએ જેને કાળો કાયદો કીધો હતો. એ સંદર્ભમાં રોલેટ એક્ટમાં વ્યક્તિની વ્યક્તિ સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા હણી લીધી હતી. આ રોલેટ એક્ટ કાયદા બરાબર, એટલે વ્યક્તિ ગમે ત્યાં ફરી ન શકે. બે વ્યક્તિ વાત ન કરી શકે. ચોકમાં કે રસ્તા પર 2-3 વ્યક્તિ સાથે નજરે પડે તો એની ધરપકડ કરવામાં આવતી હતી, કોઈ પણ કારણ બતાવ્યા વગર. કોઈ પણ વ્યક્તિ જે છે પ્રવચન કે ન્યુઝપેપરમાં કે ભાષણ કે સભાઓ ભરી શકતો નહીં. તો એવું આ રોલેટ એક્ટ ના કાયદામાં હતું કે કોઈ પણ વ્યક્તિ સમૂહમાં દેખાય કે એ કોઈ પણ સંદર્ભમાં ભાષણ આપતો હોય કે પોતાના વિચારો વ્યક્ત કરતો હોય રસ્તામાં કે ચોકમાં, એને કોઈ પણ કારણ આપ્યા વગર ધરપકડ કરવી અને જેલમાં પૂરવું. અને એના પર કોઈ કાયદો કોઈ કેસ ચલાવવામાં ન આવે અને એની પાસે અને સરકાર જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એને જેલમાં રાખી શકે. બરાબર, એનો કેસ કોર્ટમાં જાય નહી. બરાબર, એટલા માટે જે છે આ કાયદાને ગાંધીજી એ કાળો કાયદો કીધો હતો. અને એ સંદર્ભમાં એ જ દરમિયાન ગાંધીજી ને દિલ્હી થી ધરપકડ કરી હતી. ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી હતી અને પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરી હતી, જે પંજાબના લોકોના પ્રિય નેતા હતા. પંજાબના પ્રિય નેતા કોણ હતા? ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ. બંનેની ધરપકડ કરી હતી. અને એ માટે પંજાબના અમૃતસરમાં બરાબર, જલિયાવાલા બાગમાં લોકપ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખી ના તહેવાર ના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરાયું. બરાબર, જલિયાવાલા બાગ 8મા ધોરણમાં પણ તમારે આવતું હતું. એના વિશે તમે માહિતગાર છો કે જલિયાવાલા બાગ હતું એનો એક જ દરવાજો હતો પ્રવેશવાનો, જે ખૂબ જ સાંકડો હતો. એમાં અવાવરો એક કૂવો હતો. આજુબાજુ ઊંચી ઊંચી દિવાલો હતી અને દિવાલની બાર બાગની બાર જે બાગની દિવાલો હતી એની બહારની સાઈડમાં મકાનો હતા. બરાબર, તો અહીંયા આગળ જે છે રોલેટ એક્ટમાં શું હતું કે વ્યક્તિ સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા હણી નાખી હતી. કે કોઈ પણ વ્યક્તિ સમૂહમાં ફરી શકે કે બેસી શકે નહીં. બરાબર, સાથે વાણી સ્વતંત્રતા હણી નાખી હતી એટલે એ પોતાના વિચારો વ્યક્ત કરી શકે નહીં. કારણ કે રાષ્ટ્રવાદ જબરજસ્ત જે છે, રાષ્ટ્રવાદની જે ભાવના લોકોમાં જાગી હતી. અને લોકો બધા જ જે છે બ્રિટિશરોના વિરુદ્ધ જે ભાષણો આપતા હતા. કારણ કે 1857 પછી જે છે બ્રિટિશ સત્તા આવી ત્યારે એમને એમ લાગ્યું હતું કે ભાઈ આ લોકોમાં જે વધુ ઉશ્કેરાટ આવી ગયું છે એને શાંત કરવા માટે હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપના કરી. બરાબર, એ અંગ્રેજ નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ.ઓ. હિના માર્ગદર્શન. પેલા તો આને એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાને
બ્રિટિશરો સપોર્ટ કરતા હતા, પાછળથી જે છે રાષ્ટ્રીય ભાવના જાગી અને બધી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની જે નેતાઓની માંગણીઓ થઈ એ માંગણીઓને રદ કરી અને ધીમે ધીમે જે છે બ્રિટિશરો જે છે આ સભામાંથી દૂર થઈ ગયા અને પછીથી એ આજ મહાસભાનો વિરોધ કરવા લાગ્યા હતા. બરાબર, તો અહીંયા આગળ જે છે જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયું, બરાબર, એનું રીઝન શું હતું? તો અહીંયા આગળ એનું રીઝન એ હતું કે અહીંયા આગળ જે રાષ્ટ્ર ચેતના જાગી હતી અને એ રાષ્ટ્ર ચેતનાને દાબી દેવા, એને શાંત પાડવા માટે બ્રિટિશરોએ ઘણા બધા એક્શન લીધા અને એમાં છેવટે રોલેટ એક્ટ નામનો કાયદો જે પસાર કર્યો, જેના દ્વારા ભારતીયો પર ખૂબ જ દમન નીતિ, જે સત્યાગ્રહીઓ હતા, ક્રાંતિકારીઓ હતા, એના પર દમન નીતિ ગુજારવામાં આવી. લાઠીચાર્જ છે, જેલ છે, ફાંસીની સજા છે, એના પર કેસ નહીં ચલાવવાનું, કોઈ કારણ નથી બતાવવાનું સરકારને કે આને શા માટે પકડીને જેલમાં પૂર્યા છે ને આ વર્ષો થઈ ગયા ને જેલમાં પડ્યા છે ને ક્યારે રજા મળશે અને જેલમાંથી છૂટશે, એવી કોઈ એમાં એ લોકો કારણ બતાવતા નહીં અને કોઈ એ લોકો વાત કરતા નહીં, બસ પકડીને જેલમાં પૂરી દે, મરજી થાય ત્યાં સુધી એને પડ્યા રાખે જેલ. બરાબર, તો આ કાળો કાયદો ગાંધીજીએ કીધો હતો અને એના લીધે જ જો આ લોકો પંજાબમાં અમૃતસરમાં બધા ભેગા થયા ને પોતાના પ્રિય નેતાના ધરપકડ કરી અને એના વિરુદ્ધમાં વૈશાખી પૂનમ દિવસમાં જે બધા ભેગા થયા ને, તો એના માટે જે બ્રિટિશોએ શું કર્યું, જલિયાવાલા બાગમાં જઈ અને ફાયરિંગ કર્યું, જેમાં ઘણા બધા લોકો મરી ગયા, કેટલાક ગોળીઓથી બચવા માટે કુવામાં પડી ગયા, બરાબર, કેટલાક દિવાલો ફાંદવા લાગ્યા અને આજે પણ એ ફાયરિંગની જે નિશાનીઓ છે એ અમૃતસરના જલિયાવાલા બાગમાં દિવાલો પર ગોળીઓની નિશાની છે, ફાયરિંગ કરી હતી એની નિશાની આજે પણ છે. બરાબર, તો જલિયાવાલા બાગ જે હત્યાકાંડ છે 13 એપ્રિલ 1919 માં થયો હતો. કયા શહેરમાં ભરાયું હતું જલિયાવાલા બાગનું હત્યાકાંડ? કઈ શહેરમાં ત્યાં આગળ સભા ભરાઈ હતી? તો ભાઈ પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં. શા માટે સભા ભરાઈ હતી? તો ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર ચીચલુની ધરપકડ કરી હતી, જે પંજાબના લોકોના પ્રિય નેતા હતા, એની વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે. ક્યારે ભરાઈ હતી જલિયાવાલા બાગ ની સભા? ક્યારે આયોજન કર્યું હતું? વૈશાખી તહેવારના દિવસે. બરાબર, લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિલ ડાયર અંગ્રેજ અધિકારી હતા, એ પોતાની સાથે લશ્કર લઈ ગયા હતા. જો પોલીસ અધિકારીઓને નતા લઈ ગયા, લશ્કરને લઈ ગયા. ત્યાં પહોંચી ગયા, ત્યાં આગળ તો જલિયાવાલા બાગમાં કશી પણ પૂર્વ ચેતવણી આપ્યા વગર એ લોકો સભામાં બધા ભેગા થયા હતા, બેઠા હતા. હવે ઈ બેઠા હતા તો અચાનક જ જે છે જનરલ ઓડોનિલ પોતાના લશ્કરને લઈને એ બગીચામાં, જલિયાવાલા બાગમાં એ પ્રવેશે છે, જેનો એક જ દરવાજો છે, બીજો દરવાજો નથી. તો ત્યાં આગળ જાય છે અને કોઈ પણ પૂર્વ ચેતવણી આપ્યા વગર ફાયરિંગ શરૂ કરી દે છે. વિચારો પરિસ્થિતિ કેવી હશે ત્યારે લોકોની, શું થયું હશે? કાંઈ પહેલેથી ખબર જ નથી કે શું થવાનું છે. અચાનક ગોળીઓનો વરસાદ પડવા માંડે છે ચારે બાજુ. એ લોકોને સમજાતું નથી કે હવે શું કરું. જો બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો ત્યાં દરવાજા આગળ જ ઉભા તો જનરલ ડાયર સૈનિકોને લઈને એ બહાર પણ કેવી રીતે નીકળે? તો એ ફાયરિંગ થી બચવા, ગોળીથી બચવા કેટલાક ત્યાં બાગમાં અવાવરો ત્યાં આગળ એ કૂદી ગયા. કેટલાક લોકો જે હતા એ ગોળીથી
મરી ગયા. કેટલાક લોકો જે છે દિવાલો ફાંદવાનો પ્રયત્ન કરતા હતા, એમાં જે છે એને ગોળી વાગીને મરી ગયા ને બધા જ ત્યાં આગળ મૃત્યુ પામે છે. અહીંયા બાજુમાં જે તમારો ટેક્સ્ટ બુકમાં પિક્ચર એ આપેલું છે, ફોટો એ આપેલું છે. લશ્કરના સૈનિકોને જનરલ ડાયર ત્યાં પહોંચી ગયા. કશી પણ પૂર્વ ચેતાવણી આપ્યા વગર મશીન ગન માંથી ગોળીઓ નો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યું. બાગની ચારે બાજુ ઊંચી દિવાલો, વચ્ચે અવાવરું કૂવો અને બહાર નીકળવામાંનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યા બંધ લોકો ગોળીબાર નો ભોગ બન્યા. સંખ્યા બંધ લોકો આ ગોળીબાર નો ભોગ બન્યા હતા, એટલે કે મર્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો 379 લોકો માર્યા ગયા હતા એ જલિયાવાલા બાગમાં. અને 1200 લોકો જે ઘવાયા હતા. જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ જે કોંગ્રેસ હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી ને કોંગ્રેસ બરાબર, એને જે ગણતરી કરી તો એના અહેવાલ પ્રમાણે આ તો જે અહેવાલ છે ને એ બ્રિટિશ છે. સરકારનું છે, બ્રિટિશ સરકારનું છે કે ભાઈ 379 જ લોકો મર્યા છે અને 1200 જ લોકો ઘવાયા છે. બહુ નુકસાન નથી થયું ને, અમારા જે છે પાછળથી એમ કહેવામાં આવ્યું જે લોકો ઉશ્કેરાયા ને એના વિરોધ કરવામાં આવ્યો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ નો વિરોધ કરવામાં આવ્યો. પછી બ્રિટિશરોએ શું કીધું કે અમારો જે ગવર્નર છે ને, અમારો જે જનરલ હતો ને ઓડોલિંગ ડાયર, એની સામાન્ય ભૂલ થઈ ગઈ. પછી પાછળથી એને એમ કેવામાં આવે બરાબર. અને એમના અહેવાલથી કે જે ભારતીય જલિયાવાલા બાગમાં શહીદ થયા, જે મર્યા ગોળીથી એ 379 જ હતા અને 1200 જ લોકો ઘવાયા હતા. જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસે આ તપાસ હાથ ધરી હતી તો એ લોકોને ખબર પડી હતી કે 1000 લોકો માર્યા ગયા છે. બરાબર, એટલે એ લોકો ના અધિકારી પર ને કોઈ સજા ન થાય, એના પર કોઈ કેસ ન ચાલે એટલા માટે એની 379 જ લોકો માર્યા ગયા છે એવું કીધું. અને એને એક સામાન્ય ભૂલ ગણાવી. બરાબર, જેથી એના પર કેસ ન ચાલે, એના સામે મુકદમો ન થાય એટલા માટે. એટલે બ્રિટિશરોના અહેવાલ પ્રમાણે જલિયાવાલા બાગમાં ફક્ત 379 જ લોકો માર્યા ગયા હતા અને 1200 લોકો જ ઘવાયા હતા. જ્યારે કોંગ્રેસ તપાસ સમિતિ ના મતે 1000 માણસો માર્યા ગયેલા બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશન એક કમિશન હતી, એક સભા હતી, કમિશન હતું, જેને આ જે સંખ્યા ગણી હતી મૃતક લોકોની અને એને અહેવાલ આપ્યો હતો. બરાબર, એ બ્રિટિશ સરકાર વતી એ હન્ટર કમિશને આ તપાસ કરી હતી. જનરલ ડાયર નો બચાવ કર્યો હતો. જનરલ ડાયર નો બચાવ કોને કર્યો હતો? હન્ટર કમિશને. કેમ ભાઈ? તો એની આજે જંગલી જેવું વર્તન કર્યું ને એને જલિયાવાલા બાગમાં જઈને ડાયરેક્ટ કોઈ પણ ચેતાવણી વગર ફાયરિંગ કરી. એને જઈને એવું કેવું હતું કે તમે બધા ભેગા થયા છો તો અહિયાં રોયટ એક્ટ કાયદા વિરુદ્ધ છે. આ તમે ગુનો કરી રહ્યા છો એટલે તમે પોતપોતાના ઘરે જતા રહો. જો એ ન જાત ત્યારે કોઈ એક્શન લે તો એ ગુનામાં ન આવત જનરલ ડાયર, પરંતુ એને તો ડાયરેક્ટ ફાયરિંગ જ કરી. બરાબર ને, એટલે જનરલ ડાયર ના બચાવ દેખીતી રીતે આ અત્યાચાર છે, દેખીતી રીતે આ હત્યા છે. દેખીતી રીતે આ જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં હત્યા કરી છે. હજારો લોકોની અને હજારો લોકોને ઘાયલ કર્યા છે. એટલે સ્વાભાવિક રીતે એની ઉપર એની સજા થવી જ જોઈએ. બરાબર, પરંતુ હન્ટર કમિશન હતું જે હન્ટર કમિશન જે હતું એને જનરલ ડાયર નો બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ. કેવી ભૂલ? પ્રામાણિકપણે કરી છે ભૂલ. અજાણતાપણે થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે સૌમ્ય ગણાવી એટલે કે એને માફ કરવા લાયક હોય.
બરોબર, એમ ક્ષમ્ય ગણી. બીજી તરફ હવે એક તરફ શું કર્યું કે નિર્દોષ લોકો, હજારો લોકોને નિર્દોષ એને હત્યા કરી છે, હત્યા જ છે, બરાબર, નિર્દોષ લોકોની એને હત્યા કરી છે. તોય એ હત્યારા જનરલ ડાયર નો સપોર્ટ કરવામાં આવે છે. કોણ સપોર્ટ કરે છે? તો હન્ટર કમિશન. હન્ટર કમિશન એનું સપોર્ટ કરે છે અને એ હન્ટર કમિશન એના બારામાં કહે છે કે જનરલ ડાયર થી અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ છે અને એ ક્ષમ્ય ગણી શકાય એને, બરાબર, અને એનો બચાવ થાય છે. બીજી તરફ જનરલ ડાયરે ઇંગ્લેન્ડ પાછું ફર્યું, એટલે કે બીજી તરફ પછી જનરલ ડાયર ને ઇંગ્લેન્ડ પાછું જવાનું હતું, બરાબર, જયારે એ પાછું ઇંગ્લેન્ડ પાછું જવાનું હોય તો એને સન્માનિત કરવાનું, પણ જનરલ ડાયર તો આટલું મોટું હત્યાકાંડ કર્યું છે, એનું સન્માન શું હોય? એને તો સજા નથી થઈ, એનો બચાવ થયો તો એ જ કાફી હતું. નહી તો એને ફાંસીની સજા થવી જોઈએ. હજારો લોકોને એને મારી નાખ્યા છે જલિયાવાલા બાગ, પરંતુ આ બ્રિટિશ સરકાર હતી અને બ્રિટિશ સરકાર હંમેશા ભારતીયો પર અત્યાચાર કરતી હતી અને પોતાના અધિકારીઓને બચાવતી હતી. એમાંનો એક જે હતો જનરલ ડાયર, એનો બચાવ થયો તો થયો, પરંતુ એને ભારતમાં સન્માનિત કરવામાં આવ્યો. આ જોઈ આપણા ભારતીયો જે છે એનું કેવી હાલત થાય? એ લોકો બરદાશત કરી શકે? ના કરી શકે કે અમારા હજારો લોકોને અહિયાં એને મારી નાખ્યા છે, એને સજા આપવાને બદલે એને સન્માનિત કરો છો તમે, કેવું લાગે? હવે એટલે ભારતીયો આ વસ્તુ સહન કરી શક્યા નહી જયારે એને સન્માનિત કરવામાં આવ્યું. બરાબર, જનરલ ડાયર જયારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ, 2000 પાઉન્ડ એટલે ચલણી નાણું છે પાઉન્ડ, 2000 પાઉન્ડ તથા તલવાર આપીને એને સન્માનિત કરવામાં આવ્યું. જનરલ ડાયર ને સેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. તો 2000 પાઉન્ડ આપીને અને તલવાર આપીને એનું સન્માન કરવામાં આવ્યું. બરાબર, આથી હિન્દી પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો કે એને તો કોઈ સજા બી નથી થઈ, જેલ નથી થઈ, ફાંસી નથી થઈ, જોકે સજાનો હકદાર હતો કારણ કે દેખીતી રીતે એને હત્યા કરી છે જલિયાવાલા બાગ, ઓર એને સન્માન મળે છે એ બી ભારતમાં, બરાબર, જે ઈંગ્લેન્ડમાં જઈને સન્માન કર્યું હોત તો એટલું આઘાત ન લાગત ભારતીયોને, પરંતુ અહીંયા આઘાત લાગ્યું કે ભાઈ આ સરકાર બ્રિટિશરો જે છે એ ભારતીયોને કીડી મંકોડા સમજે છે કે જેને જ્યારે જાય ગોળીઓથી ગોળીઓ વરસાવીને મારી નાખે છે. એની એ બ્રિટિશરોની નજરમાં ભારતીયોના પ્રાણ કાંઈ વેલ્યુ નથી રાખતા. જ્યારે બ્રિટિશ અધિકારીએ જે આટલી મોટી ભૂલ કરી અને હજારો લોકોને શહીદ કર્યા, હજારો લોકોને મારી નાખ્યા, એ આટલી મોટી ભૂલ પણ કોઈ કારણ એ લોકો કોઈ એની સજા નથી, એટલી મોટી ભૂલને પણ એ લોકોએ નજર અંદાજ કર્યું ને પ્રામાણિક ભૂલ બતાવી. જ્યારે ભારતીયો બે ભારતીયો સાથે મળીને વાત કરે તો એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવતા, ખાલી વાત કરે બે વ્યક્તિ અને એને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવે, તો આ કેવું ન્યાય છે? એટલે હવે ભારતીયો સમજી ગયા હતા કે આ સરકાર છે, બ્રિટિશ સરકાર છે, આપણો કોઈ હિતમાં કાર્ય કરતી નથી, હંમેશા એને અહિત જ કર્યું છે. અને જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી તો ભારતીયોમાં વધારે બ્રિટિશ સરકાર વિરુદ્ધ જે છે હા એ ભાવનાઓ જે છે જન્મી હતી, બરાબર, બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભાવનાઓ જન્મી હતી, વિરોધ કરવા લાગ્યા હતા, વધારે ભારતીયો ઉગ્ર બન્યા હતા, બરાબર. આ અમાન્ય અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યે રહી સહી જે શ્રદ્ધા હતી ને ગાંધીજીની, એ પણ ડગી ગઈ હતી. હવે એમને બ્રિટિશરોમાં શ્રદ્ધા હતી નહીં. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
બરોબર ને? આ હત્યાકાંડ પછી ભારતમાં રાષ્ટ્ર એકતા, ભારતના બધા જ લોકો પછી એક થઈ ગયા. કોઈ ધર્મ, કોઈ કોમથી પોતાને ઓળખાવાતા નહોતા. એ પોતે એમ કેતા હતા અમે ભારતીય છીએ, અમે એક છીએ. જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. અસહકારના ભાવિ આંદોલન, બરાબર, અસહકારનું આંદોલન જે શરૂ કરવામાં આવ્યું હતું ને, એ આંદોલનનું જે છે રીઝન હતું આ હત્યાકાંડ જ હતું. બરાબર, આ હત્યાકાંડ પછી અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી કરી. હવે આવે છે ખિલાફત ચળવળ. ખિલાફત ચળવળ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તુર્કી હતું એ જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી તેની શરતો અત્યંત કડક હતી. તુર્કિસ્તાન તો તુર્કીઓ હતા એ જર્મની સાથે, અને ઇંગ્લેન્ડ જે હતું ઇંગ્લેન્ડ નો વિજય છે, બરાબર, અને ઇંગ્લેન્ડ ના વિજય પછી જે છે સંધિ કરવામાં આવી. બરાબર, અમે ઈ સંધિ જે છે એમાં જે શરતો હતી, સંધિની શરતો હતી એ અત્યંત કડક હતી અને અન્યાયી પણ હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા, તુર્કીનો જે સુલતાન હતો, તુર્કીનો જે રાજા હતો, તે વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. ખલીફા એટલે વડો હતો. તેણે જે કડક શરતો લાદેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંધિ માટેની જે શરતો હતી એ બહુ કડક હતી, જે તુર્કીના ધાર્મિક વડાએ જે છે લાદી હતી. એને હળવી કરવા માટે જે ચળવળો થઈ, બરાબર, એને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. અલી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ખિલાફત ચળવળના મુખ્ય નેતા કોણ હતા? મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. અલીભાઈઓના નામથી ઓળખવામાં આવે છે. આ આંદોલન એટલે ખિલાફત આંદોલનના મુખ્ય નેતા હતા મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. અલીભાઈઓ તરીકે ઓળખાતા હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. મુસ્લિમ એકતાને ખ્યાલમાં રાખીને ગાંધીજીએ કોંગ્રેસ જે સમિતિ હતી, કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવા અનુરોધ કર્યો અને કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. બરાબર, આ ખિલાફત આંદોલન છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંધિ કરવામાં આવી હતી એના રૂલ્સ હતા, જેની શરતો હતી બહુ કડક હતી. બરાબર, અને તુર્કીના સુલતાન જે હતા, જે ઇસ્લામ ધર્મના જે ધાર્મિક વડા હતા, એમણે જે શરતો લાદી હતી એના વિરુદ્ધમાં જે છે ભારતમાં જે ચળવળ થઈ હતી એ ચળવળને ખિલાફત ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. એ ચળવળ હતી ખિલાફત ચળવળ, એનો વિરોધ અલીભાઈઓ એ કર્યો હતો. અલીભાઈઓ એટલે કોણ? મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. બરાબર, અને આ જે ચળવળ હતી ખિલાફત ચળવળ, ગાંધીજીએ
કોંગ્રેસને અનુરોધ કર્યો, કોંગ્રેસને કહ્યું કે આપણે ખિલાફત આંદોલનને જે છે ટેકો આપીએ. કેમ ભાઈ? તો એમાં મુસ્લિમ એકતા જે છે એ મુસ્લિમોને વિશ્વાસ આવે અને મુસ્લિમોનું જે આપણે જે હિન્દુ મુસ્લિમ એકતા જે છે એ પણ બની રહે. બરાબર, મુસ્લિમ એકતાના ખ્યાલમાં રહી ગાંધીજીએ કોંગ્રેસ આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. બરાબર, ને કોંગ્રેસના ટેકાથી આ આંદોલન જે છે વ્યાપક બન્યું. હવે આવે છે અસહકારનું આંદોલન. એટલે અસહકાર, સહકાર એટલે બીજાને મદદ કરવી, બીજાને સપોર્ટ કરવો અને સહકાર. અને સહકાર ન કરવો, બીજાને સપોર્ટ ન કરવો. આપણે કોને સપોર્ટ કરીએ છીએ? જે લીગલી વસ્તુ હોય ને એને હંમેશા આપણે સપોર્ટ કરીએ છીએ. જે અનલીગલી હોય ને એને આપણે કોઈ દિવસ સપોર્ટ કરતા નથી. એટલે કે અસહકાર એટલે અસહકારનું આંદોલન કે સરકારે જે બ્રિટિશરો હતા એને કોઈ પણ જાતનો ભારતીય હવે સપોર્ટ નહીં કરે. બરોબર, એની જે છે અસહકારનું આંદોલન કહેવામાં આવે છે. બરાબર, અસહકારનું આંદોલન ક્યારે શરૂ થયું? તો અસહકારનું આંદોલન ડિસેમ્બર 1920માં શરૂ થયું. 1920, બરાબર, નાગપુર અધિવેશનમાં બહાલી મળી અને કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ તેવી બુલંદ માંગણી કરી. અમારે હવે સ્વશાસન નથી જોતું. એટલે અમારે હવે તમારું જે છે બ્રિટિશરો તમે અહીંયા રહ્યો અને અમારા પર સરસ રીતે જે છે શાસન કરો અને અમારો વિકાસ કરો એમાં અમે સંમત છીએ. બરાબર, એવી ભાવના છોડી અને હવે અહીંયા આગળ અસહકારના આંદોલનમાં બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ એટલે બ્રિટિશ સામ્રાજ્યની સામે સામ મોઢે મોઢ નેજા હેઠળ સ્વશાસન ને બદલે સ્વરાજની માંગણી કરી. અમને અમારું રાજ જોઈએ છે. અમારે તમારી ગુલામી જોતી નથી. સ્વશાસનને બદલે સ્વરાજ જોઈએ એવી બુલંદ માંગણી કરી. હવે અહીં આગળ એમાં જ આવે છે અસહકારના આંદોલનમાં જ આવે છે પેટા પોઈન્ટ છે અસહકારના આંદોલનમાં રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા. અસહકારના આંદોલનના પેટા પોઈન્ટ કે અસહકારના આંદોલન હેઠળ રચનાત્મક પાસા આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી. રચનાત્મક પાસામાં શું કરવાનું હતું અસહકારના આંદોલનમાં? તો હિન્દુ મુસ્લિમ એકતાને મજબૂત કરવાની હતી. બરાબર, ભાગલા પાડોને રાજ કરોની નીતિ દરમિયાન જે છે હિન્દુ મુસ્લિમ જે તોફાનો થયા હતા. બરાબર, જે બ્રિટિશરોની ચાલ હતી. બરાબર, અંદરો અંદર જે કોમવાદ થાય તો રાષ્ટ્રવાદ છે એની જે ભાવના છે લોકોમાંથી ઓછી થાય ને એ લોકો અંદર અંદર પોતાના પર્સનલ જે ઝઘડાઓમાં વ્યસ્ત થઈ જાય. તો એટલા માટે જે છે શું જરૂરી હતું? પેલું હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી એટલે મજબૂત બનાવી. સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો એટલે પોતાના દેશમાં જ બનતી સ્વદેશી વસ્તુ જેને કહેવાય એ વસ્તુઓનો જ આગ્રહ રાખવો. એટલે કે એ વસ્તુઓ જ ખરીદવી, વિદેશી વસ્તુઓનો મોહ ન રાખવો. ઘેર ઘેર રેટિયા ફરતા ઘેર ઘેર રેટિયા ફરતા થાય તો બધાને આવકો મળે, લોકો પૈસા કમાતા થાય. બરાબર, અને ક્યારે શક્ય બને ઘરે ઘરે રેટિયા ક્યારે ફરે? તો ભારતીયો જે છે પોતાના દેશમાં જ બનતું કાપડ નો ઉપયોગ કરે, વિદેશી કાપડને ત્યાગી દે તો ઘરે ઘરે રેટિયા ફરતા થાય. એટલા માટે બીજું પોઈન્ટ શું હતું કે સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો. પહેલો પોઈન્ટ શું હતું રચનાત્મક પાસામાં? હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી. બીજો પોઈન્ટ સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો જેથી ઘરે ઘરે રેટિયો ફરતો થાય. બરાબર, જે ટિળક લોકમાન્ય ટિળક સ્વરાજ્ય ફંડ છે એમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા જેથી ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એને વેગ મળે.
ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા ખાદી અને અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ રચનાત્મક પાસામાં થયો હતો. આમાં પ્રશ્ન 2 માર્ક્સમાં બી પૂછાય કે રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા વિશે લખો. અને 1 માર્ક્સમાં પૂછે તો રચનાત્મક પાસા વિશે પૂછાય. રચનાત્મક પાસામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો હિન્દુ મુસ્લિમ એકતાનો, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો, ઘરે ઘરે રેટિયા ફરતા કરવા, ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાનું જે છે એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ નો સમાવેશ રચનાત્મક પાસામાં કરવામાં આવ્યો હતો. હવે બીજો પોઈન્ટ છે ખંડનાત્મક પાસા. ખંડનાત્મક પાસામાં જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ખંડનાત્મક પાસા જે રચનાત્મક પાસા એટલે આ કરવાનું, રચનાત્મક પાસામાં જે હોય એ વસ્તુ જે આપી છે આપણને ઈ કરવાનું છે. ખંડનાત્મક પાસા એટલે કે જે બ્રિટિશરોનો સપોર્ટ કરીએ છીએ એ બધી જ વસ્તુઓથી દૂર જવાનું છે અને છોડી દેવાની છે. દાખલા તરીકે ખંડનાત્મક પાસામાં શું આવે છે તો જયારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભા, સરકારી શાળા કોલેજ નો ત્યાગ કરો એટલે કે બ્રિટિશરોની એટલે કે સરકારી નોકરીઓમાં જે ભારતીયો હતા એ સરકારી નોકરીઓ ભારતીયોએ છોડી દેવી. જે બ્રિટિશરોની જે ધારાસભા છે એમાં જે પોતાની સેવાઓ આપે છે, જે ત્યાં કામ કરે છે તે નેતાઓએ પણ ધારાસભાને છોડી દીધું. સરકારી શાળા કોલેજોમાં જે પ્રોફેસરો છે, ટીચરો છે એને પણ એ બ્રિટિશરોની શાળા અને કોલેજોમાંથી જે છે રાજીનામું આપી દે. બરોબર એટલે શાળા કોલેજો માં ભારતીય શિક્ષકો એ રીતે રાજીનામું પછી સરકારી અદાલતો જે છે, પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, નિમાયેલા સભ્યો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયત બરાબર હોય ને જિલ્લા, તાલુકા એની અત્યારે છે ને તે વખતે પણ એવી હતી. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે હતી એમાં જે લોકો જે સભ્યો કામ કરતા હતા એને રાજીનામું આપ્યું. સરકારી અદાલતોમાં જે વોચમેન તરીકે હોય કે વકીલ તરીકે હોય કે કોઈ ટાઈપિસ્ટ હોય કે કોઈ લહિયું હોય લખનાર તો એ બધા એ જે છે પોતાની જે નોકરીઓ જે છે એ છોડી દે. ત્યાંથી રાજીનામું આપી દે બરાબર. વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરો. વિદેશમાંથી આવતું કાપડ અને ચીજવસ્તુઓ હતી બરાબર ખાંડ, સિગરેટ, ચપ્પલ જે હતી, તંબાકુ હતા એ બધી જ વસ્તુઓ જે હતી માલ સામાનનો બહિષ્કાર કરો. એટલે એને ખરીદવું નહી અને હોય તો બી એને ફેંકી દેવું ઘરમાંથી કાઢીને. સરકારી સમારંભો, સરકારી સમારંભો એલ કાબુ એટલે કે ખિતાબો જે બ્રિટિશરો દ્વારા જે ખિતાબો મળ્યા હોય ને એ વગેરે નો ત્યાગ કરવો. એટલે કે જે સરકાર બ્રિટિશરો તરફથી જે ભારતીયોને ખિતાબો મળ્યા છે, આ વર્ડો મળ્યા છે એનો ત્યાગ કરી દેવો. બરાબર. જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ આ ખંડનાત્મક પાસામાં આવે છે. બરાબર તો અસહકારના આંદોલનમાં પેટા પોઈન્ટ છે રચનાત્મક પાસું અને ખંડનાત્મક પાસું બરાબર. અસહકારનું આંદોલન જે છે ટૂંક નોંધ 3 માર્ક્સમાં પૂછાય. અસહકારનું આંદોલન ક્યારે શરૂ થયું હતું? બરાબર. એમણે ભારતીયોએ અસહકારના આંદોલનમાં બ્રિટિશરોને શું કહ્યું હતું? તો સ્વરાજ અમને સ્વશાસન નથી જોતું, અમને સ્વરાજ જોઈએ છે. એમાં એ લોકોએ શું કર્યું હતું? રચનાત્મક પાસા. એમાં શું શું કરવું જોઈએ ભારતીયોએ? ખંડનાત્મક પાસા એટલે કે જે ભારતીયો બ્રિટિશરોને સપોર્ટ કરી રહ્યા છે, એનો સાથ આપી રહ્યા છે બરાબર નોકરીઓમાં, એમના કામમાં તો એને શું કરવાનું હોય? એને છોડી દેવાનું છે બરાબર. એને ખંડનાત્મક પાસા આવે. હવે આવે છે આગળ પોઈન્ટ અસહકારના
અસહકાર આંદોલનના કાર્યક્રમ. જે અસહકારનું આંદોલન શરૂ થયું હતું એ અસહકારનું આંદોલનનું કાર્યક્રમ શું હતું? તો અસહકારનું આંદોલન હતું એ શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દ, બરાબર, ગાંધીજીને કેસરે હિન્દ થી સન્માનિત કર્યા હતા અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરે નો ત્યાગ કર્યો. ગાંધીજીને સન્માનિત કર્યા હતા કેસરે હિન્દ થી બ્રિટિશરોએ, અને રવિન્દ્રનાથ ઠાકુર હતા એમને નાઈટહુડ સન્માન આપ્યું હતું. એ બંને ગાંધીજી એ અને રવિન્દ્રનાથ ઠાકુરે એ બંને સન્માનો પરત કરી દીધા, ઠુકરાવી દીધા, પાછા આપી દીધા, એનો ત્યાગ કર્યો. બરાબર. દેશના અન્ય નેતાઓએ પણ પોતાને ઉપાધિ, પોતાની પદવીનો ત્યાગ કર્યો. દેશના જે બીજા નેતાઓ હતા બ્રિટિશ ધારાસભાઓમાં હતા એને પોતાની પદવીઓનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટી. બધા એ પોતાના ઘરમાં જે વિદેશી સામાન હતું, કાપડ હતું, એ ચોકમાં લાવીને ફેંકી દીધું અને એને બાળી નાખ્યો. બરાબર. એટલે હોળી જેવું, હોળી બાળીને કેવી જ્વાળાઓ નીકળે એવી જ રીતે એ વિદેશી કાપડની હોળી કરી, હોળીઓ પ્રગટાવી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા. તો આ બ્રિટિશ અધિકારી છે, એનું નામ છે ડ્યુક ઓફ કૈનાટ. તેમનો બહિષ્કાર કરાયો. ત્યારે તેમનો બહિષ્કાર કરાયો કે અમને હવે કોઈ બ્રિટિશ અધિકારી જોતો નથી. ક્યારે એમનો બહિષ્કાર કરાવ્યો? ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો નવેમ્બર 1921 પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ ભારતમાં બહિષ્કાર કરાવ્યો. આવા પગલાએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી હતી. હવે જે છે ખુલ્લેઆમ બ્રિટિશરોની એટલે કે બ્રિટિશ સરકારનો વિરોધ થતો હતો. બરાબર. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ. બરાબર. બંગના આંદોલન પછી જોયું હતું કે બંગના આંદોલનમાં જે છે વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યારે બ્રિટિશરોએ એમને શાળા કોલેજમાંથી કાઢી દીધા હતા. ત્યારે બંગાળમાં શાળાઓ શરૂ થઈ હતી. બરાબર. એ આપણા 8મા ધોરણમાં ભણીને આવ્યા છે. તો એવી જ રીતે અહીંયા આગળ પણ જે છે અસહકારના આંદોલનો પછી જે ખંડનાત્મક પાસા હતા એ સંદર્ભે વિદ્યાર્થીઓએ જે બ્રિટિશ શાસનની જે શાળાઓ હતી, બ્રિટિશ સરકાર દ્વારા ચલાવવામાં આવતી શાળાઓ અને કોલેજો હતી, એમાંથી ભારતીય વિદ્યાર્થીઓએ શું કર્યું હતું? એને નામ કમી કરાવી નાખી. એટલે એ શાળાઓમાં જતા હતા નહીં. પરિણામે શું થયું? તો આપણી રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ હતી. એટલે કે રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશી વસ્તુઓનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતો કાપડ, પગરખા, મોજ શોખની ચીજ વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. હવે વિદેશથી આવતી આ બધી જ વસ્તુઓ છે ભારતમાં વેચાતી હતી ને બ્રિટિશરો ખૂબ પૈસા કમાતા હતા. હવે આ આંદોલનથી અને સ્વદેશી અપનાવો નો પ્રચારથી લોકોએ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યા. વિદેશથી એટલે કે ઇંગ્લેન્ડથી આવતી ચીજ વસ્તુઓ, પગરખા, કપડા એનો ઉપયોગ બંધ કરી દીધો. તો સ્વાભાવિક છે બ્રિટિશરોને આર્થિક મોટો ફટકો લાગ્યો. બરાબર. તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટ પર પડ્યો. બ્રિટિશરો ત્યાં ઇંગ્લેન્ડમાં જે પાર્લામેન્ટ હતી ને ત્યાં પડ્યું. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. બરાબર. કારણ કે એ લોકો ભારતના ભોગે પોતાના દેશને સમૃદ્ધ બનાવવા માંગતા હતા. બરાબર ને આ તો પૈસા કમાવાના હેતુથી અહીંયા ભારત પર શાસન કરતા હતા. અહીંયા આગળ તો સ્વદેશીનો પ્રચાર થતા
વિદેશી વસ્તુનો બહિષ્કાર થયો એટલે બ્રિટિશરોને મોટો આર્થિક ફટકો પડ્યો અને જેના પડઘા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ પર પડ્યા અને એ આટલો મોટો આર્થિક નુકસાન થતા સરકારે જે હતી બ્રિટિશરો હતા એ ચોંકી ગયા. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થઈ ગયા. ખબર ભારતીયોએ પોતાના દેશની જ વસ્તુઓ બધી હવે ઉપયોગ કરવા લાગી એટલે ધંધા વેપાર રોજગાર હવે શરૂ થઈ ગયો એટલે આર્થિક રીતે જે છે જે સાંકળ તૂટી ગઈ હતી ભારતમાં ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા એ ફરી શરૂ થઈ ગયા. અને જે 1 કરોડ રૂપિયા ટિળક ફંડમાં ભેગા કરવાના હતા એના બદલે એનાથી વધારે પૈસા જે છે એ ટિળક ફંડમાં ભેગા થઈ ગયા. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા ના અનેક પ્રસંગો પણ પ્રકટ થયા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોકલા બળવો એટલે મલબાર એ ટીકા પાત્ર કહી શકાય બરાબર ને એ દરમિયાન એક બનાવ એ બન્યો હતો કે મલબારમાં શું થયું હતું કે હિન્દુ જમીનદારો હતા અને મુસ્લિમ ખેડૂતો હતા એ વચ્ચે જે છે કોમવાદ થઈ ગયો હતો એ ટીકા પાત્ર બન્યા અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો હતો. બરાબર આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકાર દમન નીતિનો સહારો લીધો. દમન નીતિનો સહારો લીધો એટલે કે આ આંદોલનો જે હતા અસહકારનું જે આંદોલન હતું એને દબાવવા માટે દમન નીતિ અપનાવી એટલે લાઠીચાર્જ કર્યા સત્યાગ્રહીઓને જેલમાં પૂર્યા બરાબર અને દમન નીતિ કહેવાય. દમન નીતિ અપનાવી બેફામ લાઠીચાર્જ કર્યા આડેધડ ગોળીઓ વરસાવી સામુદાયિક ધરપકડ કરવી અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવ્યા અને હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા. બરાબર આ અસહકારનું આંદોલન બરાબર. હવે આવે છે ચોરાચોરી બનાવ બરાબર એ આપણે આવતા લેક્ચરમાં લઈશું. ચોરાચોરી બનાવ બરાબર અહીંયા આગળ અત્યારે આપણો ટાઈમ પૂરો થયો છે. એ કહેવાનું છે કે હવે આપણી પાસે ટાઈમ